ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્ત્વ હોય છે. પાદરા તાલુકાના રનુના સુપ્રસિદ્ધ તુલજા ભવાની મંદિરે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અનેક પદયાત્રીઓ વહેલી સવારેથી જ માતાજીના દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્ત્વ હોય છે. અનેક માઈ મંદિરોમાં સવારથી જ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાદરાના રનુ ખાતે આવેલ સુપ્રસિદ્ધ તુલજા ભવાનીના મંદિરે સવારેથી જ માઈ ભક્તોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી. ખાસ કરીને રનુ તુલજા ભવાની માતાજીના મંદિરે આઠમ પર્વ નિમિત્તે હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શ્રી સૌરાષ્ટ્ર વિસા શ્રી માડી સોની પાટડિયા પરિવાર નડિયાદ દ્વારા છેલ્લા 24 વર્ષથી પગપાળા યાત્રા સંઘ દ્વારા તેઓની કુળદેવી રનુ તુલજા ભવાની માતાજીના મંદિરે પગપાળા દ્વારા આવી અને ધ્વજારોહણ કરવામાં આવે છે. ત્યારે સતત 24 વર્ષથી આવતા પદયાત્રીઓ આ વર્ષે 50થી ઉપરાંત પદયાત્રીઓ પગપાળા સંઘમાં જોડાયા હતા અને આઠમ પર્વની માતાજીની ભક્તિભાવપૂર્વક ધજા ચડાવવામાં આવી હતી. રનુ મંદિર ખાતે ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો સાથે માતાજીની આરાધના કરતા સોની પાટડિયા પરિવારના બાંધવો નજરે પડ્યા હતા. આવતા વર્ષે પગપાળા સંઘના 25 વર્ષ એટલે કે રજત જયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જય માતાજી. સૌરાષ્ટ્ર વિસા શ્રી માડી સોની પાટડિયા પરિવાર નડિયાદ જે છેલ્લા 24 વર્ષથી પદયાત્રા સંઘ લઈને આવે છે. આ વર્ષ 24મું વર્ષ છે અને હર્ષો ઉલ્લાસ સાથે 50 પદયાત્રીઓ સાથે સંઘ આવેલો છે. નડિયાદથી નીકળી આણંદ થઈ બામણગામ થઈ અને રણુ ગામે આવ્યા છે આજે. અને આવતું વર્ષ 25મું વર્ષ છે જે હર્ષો ઉલ્લાસ સાથે રજત જયંતિ વર્ષ ઉજવવું છે. તો બધા પદયાત્રીઓ સાથે આવશે. માતાજીની કુળદેવીમાં તુલજા ભવાનીના દ્વારે આવશે, શીશ નમાવશે અને પગે લાગશે. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? આજે નડિયાદથી નીકળી ધજા માતાજીમાં કુળદેવી તુલજા ભવાનીની ધજા લઈને નીકળ્યા હતા અને અહીંયા આગળ માં તુલજા ભવાનીની સવારે ધજા ચડાવી. હવે બપોરે બધા ભેગા થઈ અને પ્રસાદી લઈ અને માતાજીના દર્શન કરી અને રવાના થઈશું. પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રનુ તુલજા ભવાની મંદિર ખાતે સવારથી જ માઈ ભક્તોને ભારે ભીડ જોવા મળી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જય માં. આજે ચૈત્ર સુદ આઠમ અને મા શ્રી તુલજા ભવાનીના સાનિધ્યમાં ઉજવેલી છે. ત્યારે ઘણી મોટી સંખ્યામાં પગપાળા અને પોતાના વાહનમાં ભારે ભક્તોની ભીડ આજે સવારથી ચાલી રહી છે અને માને પ્રાર્થના અને અર્ચના કરી અને પોતાની મનોકામના પૂરી કરે એની માટે પ્રાર્થના કરતા હોય છે. આજે ભક્તોના શ્રેયાર્થે ચંડી યાગનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 10થી લઈને બપોરે 4 વાગ્યા સુધી છે. શ્રીફળ 4 વાગે ઉજવવામાં આવશે અને ત્યારબાદ કાલે રામનવમી ઉજવી અને દસમના દિવસે જવારાનું વિસર્જન કરવામાં આવશે. જય